હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વેલકમ અગેઇન. બધાનું હાર્દિક સ્વાગત છે. બધાના તબિયત પાણી સારા હશે એવી આશા રાખી આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ. બાળકો, ચાલો. લાસ્ટ લેક્ચરમાં મેં તમને 3 વિધેય વિશે વાત કરેલી હતી: લોગ વિધેય, ત્રિકોણમિતિ વિધેય અને ચરઘાતાંકીય વિધેય. આપણે એમાં વાત કરેલી હતી આ ત્રણેય પ્રકારના વિધેયના પારિમાણિક સૂત્રો જે હશે એ શું થશે તો કે 0 0 0 થાય. બરોબર? ચશ્મા પહેરવાને ભૂલાઈ ગયું. મેં તો કેમ આછું આછું લાગે. હા, હવે રેડી. ત્રણેય પ્રકારના વિધેયના પારિમાણિક સૂત્રો જે છે બાળકો એ 0 0 0 થશે. એના ઉપરથી ગુણાકાર હોય તો શું કરવું, ભાગાકાર હોય તો શું કરવું, એના મેં તમને નિયમ લખાવેલા હતા, જે બધું ટેક્સ્ટ બુકમાં ના હોય પણ કોમ્પિટિટિવ લેવલ એક્ઝામે આપણને બાળકો બધું પૂછાય છે. તો ચાલો આજે એ બધા નિયમને લગતા આપણે ન્યુમેરિકલ જોઈએ. પહેલાં સહેલાથી સ્ટાર્ટ કરીએ અને પછી થોડાક અઘરા તો ના કહેવાય પણ નિયમ કન્સેપ્ટ ક્લિયર હશે એટલે વાંધો નહીં આવે. શું યાદ રાખવાનું? તો બે જ વસ્તુ. ભાગાકારમાં શું થાય? ઉપર નીચેના સરખા થાય. ભાગાકાર સાદો ભાગાકાર ના, બે પદનો ભાગાકાર કાં લોગમાં હોય, કાં ત્રિકોણમિતિ વિધેયમાં હોય, કાં તો ચરઘાતાંકીય વિધેયમાં હોય તો ઉપર નીચેના સરખા થાય, અંશ અને છેદના. અને બે પદનો ગુણાકાર લોગ વિધેયમાં હોય, ત્રિકોણમિતિ વિધેયમાં હોય અથવા તો ચરઘાતાંકીય વિધેયમાં હોય તો શું થાય? એક પદનું જે પારિમાણિક સૂત્ર હોય બાજુવાળા પદનું એના કરતાં વ્યસ્ત. પ્લસની બદલે માઇનસ, માઇનસની બદલે પ્લસ, ઝીરોની બદલે ઝીરો. રેડી? ચાલો, મને પ્રશ્ન એવો પૂછે કે ભાઈ log a into v, આવું કંઈક આપ્યું છે. log a into v માં v બરાબર વેગ તો એનું પારિમાણિક સૂત્ર. આ તો આપણે આ રીતે ગણીએ છીએ, લખીએ છીએ. બરોબર? શું થશે? ચાલો, વેગનું પારિમાણિક સૂત્ર શું થાય? m0 l1 t-1. તો આખા લોગનું પારિમાણિક સૂત્ર શું થાય બાળકો? 0 0 0 મેથડ કરું છું. આખા લોગનું પારિમાણિક સૂત્ર શું થશે? 0 0 0 0 લોગ. આખી મેથડ સમજાવું છું, બાકી ડાયરેક્ટ મોઢે થઈ જાય, ખબર પડી જવી જોઈએ. આ બેનો ગુણાકાર છે, લોગમાં પડ્યા છે તો જે વીનું હશે એનું એના કરતાં વ્યસ્ત હશે તો 0ની બદલે 0, +1ની બદલે -1, -1ની બદલે +1. પણ આપણે મેથડ જોઈ, બાકી તમારે તો મોઢે જ કરવાનું છે. log a into v, આનું શું થાય? 0 0 0 પૂરું. ચાલો, લોગ તો સિમ્બોલ છે, એનું કંઈ પારિમાણિક સૂત્ર તો કે ના હોય. એનું મારે ગોતવાનું છે, ગુણ્યા વીનું m0 l1 t-1 એના બરાબર 0 0 0. તો એને તમે કરતા બનાવો તો શું થાય? 0 0 0 ના છેદમાં m0 l1 t-1. તો m0 l1 ઉપર જાય તો l-1, t-1 ઉપર જાય તો t1 થઈ ગયું બાળકો. આખી મેથડ પ્રમાણે કર્યું, પણ મેં ઓલા તમને નિયમ લખાવેલા છે એના પરથી તમે ડાયરેક્ટ કરી શકો. શું? ગુણાકારમાં બે વસ્તુના ગુણાકારમાં એકનું જે હોય બાજુવાળાનું એના કરતાં શું થાય? વ્યસ્ત થશે. ચાલો, પછી હું એમ કહું કે ભાઈ સાઇન બીટી માં ટી બરાબર સમય તો બીનું પારિમાણિક સૂત્ર શું થાય?
એમને આવડે. સમયનું શું થશે? m0 l0 t1. તેનું બાજુવાળાનું એના કરતાં વ્યસ્ત m0 l0 t-1. મેથડ પ્રમાણે કરવું હોય તો નિયમ શું કહે છે? ત્રિકોણમિતિ વિધેયનું પારિમાણિક સૂત્ર 0 થાય તો sin bt નું પારિમાણિક સૂત્ર તો કે સર 0 થાય. સાઇનનું તો કાંઈ ના હોય, એ તો સિમ્બોલ છે, તો b ગુણ્યા t એનું 0 0 0 t નીચે જાય તો m0 l0 t0 t નીચે જાય તો t નું ડાયમેન્શન m0 l0 t1 0 0 0 0 0 t1 ઉપર જાય તો m0 l0 t-1. હા કે ના? સમજાણું કે નહીં બાળકો? બરોબર. ચાલો પછી એમ કે e રેસ ટુ માઇનસ b બાય એક્સ. શું સૂત્ર આપેલું છે આપણને? e રેસ ટુ માઇનસ b બાય એક્સ. આનો મતલબ શું? e એટલે એક્સપોનેન્શિયલ ફંક્શન. માઇનસ નિશાની શું દર્શાવે? કે આ એક્સપોનેન્શિયલ ફંક્શન એટલે ચરઘાતાંકીય વિધેય છે ને બાળકો, ઘટતું વિધેય હશે. કેવું વિધેય હશે? તો કે ઘટતું વિધેય હશે. બરોબર. એમાં ચાલો આમાં x એટલે અંતર છે. શું છે બાળકો? x એટલે અંતર. તો b નું પારિમાણિક સૂત્ર શું? ચાલો બે રીતે થાય. એક મોઢે. શું મોઢે? ચરઘાતાંકીય વિધેય છે અને આ બે પદનો ભાગાકાર છે. તો બે પદનો ભાગાકાર કાં ચરઘાતાંકીયમાં હોય, કાં લોગમાં હોય, કાં ત્રિકોણમિતિ વિધેયમાં હોય તો અંશ અને છેદના સરખા થાય. રૂલ પ્રમાણે કરવા જાઓ તો વાલા બાળકો e રેસ ટુ માઇનસ b બાય એક્સ એનું પારિમાણિક સૂત્ર 0 0 0. ઈ તો સિમ્બોલ છે તો એનું કાંઈ ના થાય, માઇનસનું કાંઈ ના થાય, બી નું મને ખબર નથી તો બી ના છેદમાં એક્સ નું શું થાય? 0 0 0. તો બી નું શું થાય? એક્સ નું શું થશે? એક્સ નું બોલો. અંતર છે, અંતર છે એટલે m0 l1 t0 બરાબર સામે 0 0 0. અહીં અંદર ગુણાકારમાં વહી જાય તો b બરાબર 0 0 તો 0. l ની 1 l ની 0 આધાર સરખા ઘાતનો આધાર સરખા બેનો ગુણાકાર ઘાતનો સરવાળો l1 અને t0. આવ્યું કે નહીં? બરોબર. ભાગાકાર છે એટલા માટે અંશ અને છેદ બંનેના ડાયમેન્શન પારિમાણિક સૂત્રો બાળકો કેવા થશે? સમાન થશે. સમાન થશે. રેડી? ચાલો હાલો પછી છે જો p બરાબર p0 આવું મને એક સૂત્ર આપ્યું છે exp માઇનસ આલ્ફા ટી સ્ક્વેર હોય તો જ્યાં p અને p0 દબાણ, t સમય, તો આલ્ફાનું પારિમાણિક સૂત્ર શું થાય પૂછ્યું છે આપણને. હવે બાળકો મારે તો શું જોવાનું? આ ખાલી p0 દબાણ છે બે, એનો મારામાં કંઈ કામ જ નહીં આવે કારણ કે મારો આલ્ફા બાળકો અહીંયા પડ્યો છે. જુઓ આ સૂત્રને આમ લખાય કે નહીં? p બરાબર p0, 0 ને નોટ એ બોલે ઇંગ્લિશમાં, e રેસ ટુ માઇનસ આલ્ફા ટી સ્ક્વેર. તમને કીધું તો એક્સપોનેન્શિયલ ફંક્શનને બે રીતે લખાય. તો હવે આલ્ફા અત્યારે e ભેગો પડ્યો છે, અથવા એક રીતે તમે જો બાળકો જોવો ને તો એક બીજી નવી સાબિતી મળશે
કે ભાઈ ચરઘાતાંકીય વિધેયનું પારિમાણિક સૂત્ર 0 જોઈએ. કેવી રીતે જુઓ, આ તો તમને ખાલી મેથડ સમજાવું છું. તમારે તો ખાલી આલ્ફા રે મતલબ છે. આને નીચે લઈ જાઓ તો p ના છેદમાં p0 બરાબર e⁻ આલ્ફા t સ્ક્વેર. હવે અહીંયા શું થાય બોલો? દબાણનું પારિમાણિક સૂત્ર છેદમાં દબાણનો, એ તો ઉડી જ જવાનું છે. સમજાય છે ને? અહીંયા આવે m1 l-1 t-2 છેદમાં આઈ દબાણ છે m1 l-1 t-2 m1 m1 l-1 l-1 t-2 કેન્સલ. તો ડાબી બાજુ આ શું આવે બાળકો? 0 0 0. કોનું પારિમાણિક સૂત્ર 0 0 આવ્યું? ચરઘાતાંકીય વિધેયનું. થઈ ગયું સાબિત. સમજાય છે કે નહીં? ચરઘાતાંકીય વિધેયનું પારિમાણિક સૂત્ર 0 આવ્યું. પણ મને તો આલ્ફાનું કીધું છે. હવે એમને ખબર પડે આપણી મેથડ પ્રમાણે કે ભાઈ આલ્ફાનું શું થશે? આલ્ફા ટી સ્ક્વેર હારે ગુણાકારમાં છે કે ભાગાકારમાં? તો કે સરગુણાકારમાં. તો શું થશે? ટી સ્ક્વેરનું જે હશે ને એના કરતાં આલ્ફાનું વ્યસ્ત. તો ટી સ્ક્વેરનું શું હશે? t2 બાળકો. ટી સ્ક્વેરનું શું હશે? t2. તો આલ્ફાનું શું હશે? t-2. સિમ્પલ, જવાબ આવી ગયો. અને મેથડ પ્રમાણે જવું હોય તો હાલો અહીંથી આગળ મેથડ કરો. ઓલું ડાયરેક્ટ મોઢે થઈ જાય. MCQમાં ડાયરેક્ટ ખબર પડી ગઈ, મનમાં ગણતરી કરી લેવાની. એટલે થોડાક હવે શાર્પ બનો. પણ હું તમને આખી મેથડ પ્રમાણે કરાવું. ચાલો, તો આ 0 0 0 તો કે હા સર બરાબર. ઈનું કાંઈ ના હોય, માઇનસનું કાંઈ ના હોય, એ તો સિમ્બોલ છે. આલ્ફા એમનેમ એને ગુણ્યા ટી સ્ક્વેરનું હું 0 0 t1 પણ એનો વર્ગ શું થશે? એનો વર્ગ. તો આલ્ફાનું એમનેમ 0 0 t2 અહીંયા સામે 0 0 t0 થાય. આલ્ફાને કરતા બનાવો તો m0 l0 t0 આખું છેદમાં જાય. m0 l0 t2 તો m0 l0 t-2 0 0 0 0 ઉપર આવે એટલે t-2 થઈ ગયું. આ તો વાલા બાળકો હજી કહું છું આપણે આખી રીત કરી. પણ તમારે MCQમાં આવી બધી વસ્તુ પૂછાય છે તો ડાયરેક્ટ જોઈને આવડી જવું જોઈએ. હવે પારખતા શીખો, બરાબર ને? કે ભાઈ આલ્ફા અને ટી સ્ક્વેરનો ગુણાકાર ચરઘાતાંકીય વિધેય ભેગો પડ્યો છે તો આલ્ફાનું શું થાય? ને બાજુવાળાનું જે હોય ને એના કરતાં વ્યસ્ત. બાજુવાળાનું t2 છે તો આનું શું થશે? t-2. રેડી? ગોટ ઇટ? વાહ, સરસ. હાલો આગળ. આવું સૂત્ર કંઈક છે તમારા પાસે. F બરાબર A cos bx વત્તા C sin dt. C sin d into t, જ્યાં F એટલે બળ, x એટલે અંતર, t એટલે સમય. તો તમારે શું કરવાનું છે? b ના છેદમાં d નું પારિમાણિક સૂત્ર. હલો આવડે ભાઈ? પહેલાં શું કરવાનું? બીનું મેળવવાનું, ડીનું મેળવવાનું અને પછી બેનો ભાગાકાર કરવાનો. ચાલો, બી ક્યાંથી નીકળશે? તો કે સર અહીંથી. બી અહીંથી તમને મળશે. શેમાંથી મળશે? કોસ bx માંથી. બે રીતે થાય. એક મોઢે રીત, બી અને એક્સ નો ગુણાકાર છે અને ગુણાકાર ત્રિકોણમિતિ વિધેય ભેગો છે. તો એક્સ નું જે હશે ને એના કરતાં બી નું વ્યસ્ત હશે. એક્સ એટલે અંતર છે તો એનું L1 થાય તો આનું L-1 થાય. પણ મેથડ પ્રમાણે જોવો તો cos bx ત્રિકોણમિતિ વિધેયનું m0 L0
T0 આટલું સમજાય છે. ચાલો હવે કોસ તો સિમ્બોલ છે એટલે એનું કાંઈ ના હોય. બીનું તો કે એમનેમ એના ગુણ્યા એક્સ એટલે અંતર કીધું છે એટલે એમ અંતર મીટરમાં મપાય એટલે M0 L1 T0 બરાબર 0 0 0. તો બી ને કરતા બનાવો તો શું થાય? આવડવા નીચે જાય 0 0 0 છેદમાં 0 1 0 એટલે બીનું શું થાય? આ 0 0 L1 ઉપર જાય એટલે L-1 0 ઉપર જાય એટલે 0 નું 0. ચાલો બીનું મળી ગયું. વાહ સરસ. ચાલો પછી ડીનું તો ડી ક્યાંથી મળશે ભાઈ? ઓલું સાઇન ડીટી માંથી મળશે. સાઇન ડીટી મોઢે શું થાય? મોઢે ડી અને ટીનો ગુણાકાર ત્રિકોણમિતિમાં છે તો સમયનું જી હશે એના કરતાં આનું વ્યસ્ત. પણ હું તમને મેથડ પ્રમાણે કરાવું તો આ શું થાય? 0 0 0. હવે આપણે સાઇન તો સિમ્બોલ છે એટલે એનું કાંઈ નહીં. ડી એમને આનું શું થાય? M0 L0 T1 સામે 0 0 0 અને નીચે લઈ જાઓ એટલે ડીનું 0 0 0 છેદમાં 0 0 T1 ઉપર જાય તો T-1. રેવડીભાઈ હા કે ના? ચાલો પછી મારે બીનું જોતું હતું કે ડીનું? બેયનું, પણ બેયના ગુણોત્તરનું માટે B/D બરાબર બીનું શું આવ્યું? M0 L-1 T0 છેદમાં ડીનું શું આવ્યું? M0 L0 T-1. તો આને સિમ્પ્લિફાય કરો 0 0 તો 0 ઉપર -1 નીચે 0 એટલે -1 એઝ ઇટ ઇઝ. નીચેથી -1 ઉપર જાય એટલે +1. પૂરું થઈ ગયું આન્સર. તો બીના છેદમાં ડીનું M0 L-1 T1. હવે આમાં એક વધારાનો ક્વેશ્ચન તમને એમ પૂછે કે ભાઈ એનું પારિમાણિક સૂત્ર શું? એનું પારિમાણિક સૂત્ર ચાલો શું થશે? હવે અહીં ઓલો સરવાળાવાળો નિયમ લગાડો. ટોટલ 3 પદ છે. F બરાબર A cos BX વત્તા C sin DT. તો સરવાળાવાળો નિયમ શું કે? જો બધું ભેગું થાય આમાં બધા રૂલ લાગુ પડશે. બીનું કીધું હોય તો ત્રિકોણમિતિવાળો નિયમ, ડીનું કીધું હોય તો ત્રિકોણમિતિવાળો નિયમ. મારે હવે એનુંય કીધું તો અહીંયા ત્રણેય વસ્તુ લાગુ પડે. 3 પદ, પેલું પદ F, બીજું પદ A cos BX, ત્રીજું પદ C sin DT, વચ્ચે સરવાળો તો શું થાય? બોલો. F નું પારિમાણિક સૂત્ર એના બરાબર A cos BX નું પારિમાણિક સૂત્ર. જો તો મસ્ત વસ્તુ છે. F નું પારિમાણિક સૂત્ર M1 L1 T-2 M1 L1 T-2 બરાબર એનું તો ગોતવાનું છે. કોસનું શું થાય? કોસનું ત્રિકોણમિતિ વિધેય છે તો ત્રિકોણમિતિ વિધેયનું શું થાય? 0 0 0. તો આ તો કંઈ કામનું નથી. અહીં છેદમાં જાય તો કંઈ કામનું નથી. તો એનું શું થયું? એનું બળનું છે ઇઝ M1 L1 T-2. રેવડી બચ્ચા પાર્ટી સમજાણું? તમને એમ કે સી નું પારિમાણિક સૂત્ર શું? સી નું પારિમાણિક સૂત્ર તો શું રૂલ લાગુ પડે? F નું એના બરાબર આનું એના બરાબર આનું. તો એમાં લખાય F નું પારિમાણિક સૂત્ર બરાબર C sin DT નું પારિમાણિક સૂત્ર. ચાલો F નું M1 L1 T-2 C નું ગોતવાનું છે. આ તો ભાઈ ત્રિકોણમિતિ વિધેય છે તો ત્રિકોણમિતિ વિધેયનું 0 0 0 સમજાય છે કે નહીં? અને એમને એમ કરો તો T નું T1, D નું શું આવ્યું? T-1. તો T-1 T1 0 થઈ ગયું. હા કે ના? તો આ તો 0 0 છેદમાં જાય તો કાંઈ ફેર ના પડે. તો C નું ડાયમેન્શન શું? M1 L1 T-2. હા કે ના? જાણવા મળ્યું બાળકો નવી વસ્તુ સરસ સરસ મજાની.
ચાલો સરસ. આગળ ચાલો y બરાબર 2a sin kx into cos omega t. છઠ્ઠો y is equal to 2a. આવું કંઈક સૂત્ર આપ્યું છે. આ બધું કેવી રીતે આવી તમારે યાદ નથી રાખવાનું. આ બધું આપણે સાબિતીમાં આવશે ભવિષ્યમાં. બરોબર. ચાલો આવું આપ્યું છે y બરાબર a sin 2a sin kx ઇન્ટુ cos ઓમેગા t. y એટલે સ્થાનાંતર, શેમાં આવે બાળકો? મીટરમાં. તો એનું પારિમાણિક સૂત્ર L1. એ એટલે કંપ વિસ્તાર. શું કંપ વિસ્તાર? તો કે ભણવામાં આવશે ભવિષ્યમાં ત્યારે જોશું. કંપ વિસ્તારનું એકમ મીટર હોય તો એનું પારિમાણિક સૂત્ર L1 થાય. સમજાય છે? x એટલે સ્થાનાંતર, એ શેમાં આવે? મીટરમાં. તો એનું પારિમાણિક સૂત્ર L1 થાય. t એટલે સમય, બરોબર, સેકન્ડ. તો એનું પારિમાણિક સૂત્ર શું થાય? T1. મને બાળકો કીધું છે k અપોન ઓમેગા નું પારિમાણિક સૂત્ર શું? સાવ સહેલું. હાલો મોઢે આવડે. સાઇન કે એક્સ માંથી કે નું મળે તો બે રીતે થાય. એક મોઢે સાઇન કે એક્સ, તો કે અને એક્સ નો ગુણાકાર ત્રિકોણમિતિ વિધેય ભેગો છે તો એક્સ નું જે હશે કે નું એના કરતા વ્યસ્ત હશે. રૂલ પ્રમાણે ગણું તો સાઇન ત્રિકોણમિતિ વિધેય છે તો એનું 0 0 0. આ તો સિમ્બોલ છે. કે નું ગોતવાનું છે. એક્સ નું 0 L1 T0 સામે 0 0 0. હવે તો આવડે ને. આને નીચે લઈ જાઓ ને પછી ઉપર લઈ જાઓ એટલે કે નું શું આવે? M0 L-1 T0. સિમ્પલ. રેવડી. પછી ઓમેગાનું તો ઓમેગામાંથી નીકળે કોસ ઓમેગા ટી. તો મોઢે આવડવું જોઈએ. સમયનું જે હશે એના કરતાં ઓમેગાનું વ્યસ્ત હશે કારણ કે બેનો ગુણાકાર છે. પણ મેથડ પ્રમાણે કરો તો કોસનું શું થાય? આખાનું 0 0 0. હાલો આ સિમ્બોલ ઓમેગાનું ગોતવાનું છે. સમયનું M0 L0 T1 સામે 0 0 0. પછીના સ્ટેપમાં ને નીચે લેવાનું હોય પછી ઉપર લેવાનું હોય એટલે ડાયરેક્ટ સ્ટેપ કાપું છું. ડાયરેક્ટ નીચે જાય 0 0 0 0. 0 ના છેદમાં T1 ઉપર આવે એટલે T-1 થઈ ગયું. M0 L0 T-1. આ કોનું? ઓમેગાનું. આ કોનું? કેનું. મને કીધું છે K બાય ઓમેગા. તો K બાય ઓમેગા બરાબર કેનું શું આવ્યું? M0 L-1 T0 છેદમાં ઓમેગાનું M0 L0 T-1. તો આ શું થાય? M0 L-1 T1 પૂરું. K બાય ઓમેગાનું મળી ગયું. રેવડી રેવડી. તો કે હા સર. એટલામાંથી તમને બાળકો ગમે તે પૂછી શકે, આવડવું જોઈએ. ચાલો હમણાં કર્યું તો એના જેવું જ છે. 7મો દાખલો આવડે છે ને બાળકો? સહેલું છે ને? સાવ સહેલું છે. થોડું કોન્સન્ટ્રેટ કરો એટલે વાંધો ના આવે. f બરાબર a sin
k1x વત્તા b sin વત્તા b cos k2t તો k1 બાય k2 નું પારિમાણિક સૂત્ર શું થાય? ચાલો, f એટલે બળ, x એટલે અંતર, t એટલે સમય. ચાલો k1 ક્યાંથી નીકળે? અહીંથી. બે રીતે sin k1x મોઢે શું થાય? x નું g હોય એના કરતા વ્યસ્ત, x એટલે અંતર છે તો આ l1 તો l-1. મેથડ પ્રમાણે વધો તો આખા સાઇન નું તો કે સર 0 0. હવે હું કંટાળી ગયો બોલી. આટલું ઇઝી છે યાર, આટલું ઇઝી છે. આ તો હું આટલું લખું છું, બાકી તમને રકમ જોઈને જ ખબર પડી જાય. હવે તો પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. જોવો વિડીયો, જોવો, પ્રેક્ટિસ કરો. ચાલો k1 એમને x નું l1. હવે આખું ઈ નથી લખતો હવે તો. ચાલો તો આ નીચે જાય ને ઉપર જાય એટલે -1 એટલે k1 નું m0 l-1 t0. ચાલો k2 ક્યાંથી મળે? કોસ વાળા પદમાંથી, cos k2t આખાનું થાય 0 0 0. k2 અને t નો ગુણાકાર ત્રિકોણમિતિ વિધેયમાં પડ્યો છે તો k2 નું શું થાય? એનું બાજુવાળાનું હોય ને એના કરતા વ્યસ્ત. એનું બાજુવાળાનું છે t1 તો આનું થાય t-1. મેથડ પ્રમાણે આખાનું 0 0 0 તો k2 એમને એને ગુણ્યા આનું t1 સામે 0 0 0 તો આ નીચે જાય પછી ઉપર જાય એટલે k2 બરાબર m0 l0 t-1. રેવડી બચ્ચા પલટી. બેનો ગુણોત્તર લ્યો માટે k1 બાય k2 બરાબર શું થાય? k1 નું m0 l-1 t0 છેદમાં m0 l0 t-1 તો k1 બાય k2 નું 0 0 -1 t1. આ તો હવે આવડે ને સાદુરૂપ. -1 ઉપર જાય તો +1 થઈ જાય. રેવડી. ચાલો એનું પૂછવું હોત તો હમણાં કીધું ના જો પાછો સરવાળાનો નિયમ લાગુ પડે. લાગે ને? 3 પદ f બરાબર a sin k1x વત્તા b. હવે આવડવું જોઈએ. હમણાંની પહેલા કરાવ્યું હતું 5મામાં. શું થાય? જો એનું કીધું હોય તો એનું f નું પારિમાણિક સૂત્ર બરાબર a sin k1x નું તો f નું m1 l1 t-2 એનું એમને આ આખા સાઇન નું શું થયું? 0 0 0 તો એનું શું થયું? બળ જેવું જ m1 l1 t-2. પછી પેલા b નું કીધું હોત તો ચાલો શું થાય? f નું પારિમાણિક સૂત્ર બરાબર a sin k1x નું પારિમાણિક સૂત્ર બરાબર b cos k2t નું પારિમાણિક સૂત્ર. આપણો જૂનો નિયમ. તો શું થાય? f નું એના બરાબર b cos k2t નું. કોનું? તો કે k2t નું. તો f નું m1 l1 t-2 b નું એમને આખા કોસ નું 0 0 0 તો b નું m1 l1 t-2. રેડી બચ્ચા પાર્ટી? રેડી બચ્ચા પાર્ટી? તો કે હા સર. ચાલો આગળ. હજી 2 કરી લઈ એટલે વાંધો આવે નહીં. જરાક ડિફરન્ટ પણ છે આજ નિયમના. p બરાબર એના છેદમાં b e રેસ ટુ માઇનસ p બરાબર એના છેદમાં b ગુણ્યા e રેસ ટુ માઇનસ a ગુણ્યા z ના છેદમાં થીટા. કોક ઓહો સર આવડું મોટું. અરે હાવ ઈઝી છે. જોવો તો ખરા. સંબંધમાં b બરાબર દબાણ તો દબાણનું શું થાય? m1 l-1
t માઇનસ 2. z બરાબર અંતર, તો એનો શું થાય? આવું થાય. ને થીટા બરાબર તાપમાન, તો એનો શું થાય? આવું થાય ને, m0 l0 t0 k1. તો મારે શું કરવાનું છે? p નું પારિમાણિક સૂત્ર શું? અને આમાં એ વિશે પાછી કઈ માહિતી નથી આપી. તો ચાલો શું થાય? p નું પારિમાણિક સૂત્ર બરાબર, p નું પારિમાણિક સૂત્ર બરાબર શું થાય? a નું પારિમાણિક સૂત્ર ના છેદમાં b નું પારિમાણિક સૂત્ર એને ગુણ્યા e az ના છેદમાં થીટાનું, આ નિયમ પ્રમાણે કરું છું, પારિમાણિક સૂત્ર બરોબર ને, કારણ કે p બરાબર આ બધું છે. p નું પારિમાણિક સૂત્ર બરાબર a નું છેદમાં b નું ગુણ્યા આ આખાનું. b નું તો રેડી છે, દબાણ છે, આનું મને ખબર છે. આ તો આખું ચરઘાતાંકીય વિધેય છે. તો ચરઘાતાંકીય વિધેયનું બાળકો શું થાય? 0 0 0. અમારે ખાલી એ ગોતવાનો રહીએ, એટલે પહેલાને કહી દઉં સમીકરણ નંબર 1. એ છે ને મારે આના આગળથી કાઢવો પડે. ચાલો એ કેવી રીતે કાઢવો જો હમણાં એક વસ્તુ સમજાવી હતી, યાદ છે કે નહીં? આવું એક ઉદાહરણ આપ્યું હતું. e az ના છેદમાં થીટા, તો az બે પદ છે, તો આ બે પદ ભાગાકારમાં છે, આ બે પદ ભાગાકારમાં છે, તો શું થાય? યાદ કરો, અંશ અને છેદના પારિમાણિક સૂત્ર સમાન થાય. અંશ અને છેદના, યાદ છે ને, પારિમાણિક સૂત્ર સમાન થાય. તો શું થશે? e az ના છેદમાં થીટા પરથી આપણો શોર્ટકટ કરાવી હતી. બે પદનો ભાગાકાર હોય, બે પદનો ભાગાકાર કાં ત્રિકોણમિતિમાં હોય, કાં લોગમાં હોય, કાં ચરઘાતાંકીયમાં હોય, તો બેયના સરખા થાય અંશ અને છેદના. તો શું થાય? az નું પાસું એના બરાબર થીટાનું પાસું. હા કે નામ? અંશનું પારિમાણિક સૂત્ર બરાબર છેદનું. ચાલો તો અંશમાં એમ એને ગુણ્યા ઝેડ, ઝેડ એટલે અંતર છે, તો એનું m0 l1 t0 બરાબર થીટા એટલે તાપમાન છે, તો m0 l0 t0 k1. તો એને કરતા બનાવો તો આખું નીચે જાય, 0 k1 છેદમાં 0 1 0. તને સાદુરૂપ આપો તો m0 l-1 t0 k1. આ સમજાણું કે નહીં? એનું મળી ગયું, એનું મળી ગયું. બીનું કીધું છે દબાણ, આ આખાનું તો 0 થાય. એક એનું આ રીતે ગોઈતું, આ રીત એક. બીજી રીતે તમારે એનું જોતું હોય તો શું? જૂનો જાણીતો નિયમ e az ના છેદમાં થીટા, આ શોર્ટકટ, અંશ અને છેદ બેયના સરખા. તો એનું મને ખબર નથી, ઝેડનું ખબર છે અને થીટાનું ખબર છે. અંશ અને ઝેડ, સોરી, અંશ અને છેદ બેયના સરખા. એક જૂનો જાણીતો નિયમ e az upon થીટા, આખાનું શું થાય? 0 ને 0 ને ભાઈ 0. આ તો પહેલાં કરતા તેવું, આ રીત 2 એનું સૂત્ર કાઢવા માટેની, કારણ કે એ તો ઈ ભેગો પડ્યો છે, ત્યાંથી એને કાઢવો પડે કે નથી સમજાતું. ચાલો હવે બોલો, હવે આનું તો કાંઈ નહીં, માઇનસનું કાંઈ નહીં, એ ખબર નથી, ગુણ્યા ઝેડનું l1 છેદમાં થીટાનું k1 એના બરાબર 0 0. આખું નથી લખ્યું, અહીંયા આખું લખવું પડે, ના લખો તો હાલે. 0 l1 0 0 0 0 k1. આ સમજાણું કે નહીં? આપણે પહેલાં કરતા તેમ જ આ વસ્તુ કરી છે, બીજું કાંઈ નથી.
આખાનું 0 0 0 એમાં ઈનું કાંઈ નહીં, આનું કાંઈ નહીં, એનું ખબર નથી, ઝેડનું L1 છેદમાં થીટાનું K1, બસ આને તો એના કરતાં બનાવો તો એ બરાબર સામે છે 0 ને 0 ને 0, આ K1 ગુણાકારમાં અને L1 છેદમાં શું થયું, એ બરાબર 0 -1 0 K1. જો બેમાં સરખું આવ્યું કે નહીં એનું, એટલે મારે એનું ઘટતું તો મળી ગયું, બસ હવે એમાં મૂકી દો. તો સમીકરણ 1 પરથી પીનું પારિમાણિક સૂત્ર બોલો બાળકો, બરાબર એનું પારિમાણિક સૂત્ર એટલે L-1 K1 આખું નથી લખતો, 0 વાળા પદ નથી લખતો, છેદમાં બીનું M1 L-1 T-2 એને ગુણ્યા ચરઘાતાંકીય વિધેયનું, તો ચરઘાતાંકીય વિધેયનું તો શું હોય, 0 ને 0 ને 0. સમજાય છે? ચાલો ઉપર એક એમ નથી, નીચે એમ, તો આ એમ ઉપર જાય તો M-1, નીચે L-1, ઉપર જાય તો +1, -1 +1, હવે તો મોઢે આવડે 0, T-2 ઉપર જાય તો T+2 અને K1 તો અહીંયા છે જ, એટલે તમને કોનું સૂત્ર મળ્યું બાળકો, P નું પારિમાણિક સૂત્ર મળી ગયું. રેવડી સમજાણું વાલા બાળકો? ચાલો છેલ્લું, એટલા બધા કન્સેપ્ટ ક્લિયર આપણા સરસ મજાના. ચાલો x બરાબર v0 ના છેદમાં a ઇન્ટુ બ્રેકેટ 1 - e raised to -at આવું આપ્યું છે. માં x એટલે અંતર, t એટલે સમય, તો આપણે v0 અને a ના પારિમાણિક સૂત્રો મેળવો. ચાલો પહેલા કોનું મેળવશો, તો કે સર એનું ડાયરેક્ટ અહીંથી મળે, e raised to -at. બે રીત, પહેલી રીત મોઢેવાળી રીત, આ e raised to -at શું દર્શાવે, e એટલે ચરઘાતાંકીય વિધેય, માઇનસ મતલબ ઘટતું છે, a અને t નો ગુણાકાર ચરઘાતાંકીય વિધેય ભેગો છે, એનો મતલબ એનું શું થાય, એનું બાજુવાળાનું હશે એના કરતાં વ્યસ્ત, એટલે T-1, આનું T1 તો આનું T-1. નિયમ પ્રમાણે કરો તો આખાનું કે નથી ખબર પડતી, 0 0 0, આનું કાંઈ નહીં, એટલે a એમને આનું T1 0 0 0, તો એને કરતાં બનાવો, નીચે જાય અહીંયાથી ઉપર જાય, એટલે એનું શું મળ્યું, M0 L0 T-1. મોઢે કર્યું તો એ જ આવ્યું હતું. v0 નું જોઈશે તો કાંઈ નહીં, v0 કરતાં બનાવો, x બરાબર v0 ના છેદમાં a એને ગુણ્યા 1 - e raised to -at, તો v ને કરતાં બનાવો v0 ને, a અહીંયા ગુણાકારમાં, તો v0 બરાબર a અહીંયા ગુણાકારમાં x ગુણ્યા a, આ આખો કૌંસ છેદમાં 1 - e raised to -at. ચાલો એક બીજી વસ્તુ, કદાચ કોઈનું હાઈ લેવલનું મગજ હાલતું હોય તો એના માટે, બધાને ખબર ના પડે કાંઈ વાંધો નહીં, આ બે વચ્ચે કયો નિયમ લાગુ પડે, બાદબાકીનો. આ બે વચ્ચે કયો નિયમ લાગુ પડે, બાદબાકીનો. 1 - e raised to -at, તો એ બાદબાકીનો રૂલ શું કહે છે, બેયના પારિમાણિક સૂત્ર સરખા હોય. આ તો વચ્ચે આવ્યું એટલે હું તમને હિન્ટ આપું છું, બાકી આમાં એનું કંઈ કામમાં નથી. જેને આગળનું બધું એકદમ યાદ હોય, જેનું શાર્પ મગજ હોય, પણ હું કહું છું એટલે લગભગ બધાને સમજાઈ જશે. આ બેયની બાદબાકી છે તો બેયના પારિમાણિક સૂત્ર સરખા હોવા જોઈએ. તો એકનું શું, તો કે સર એક તો સંખ્યા છે તો 0 0 0, તો આનું 0 0 0 થઈ ગયો, મેળ સાબિત થઈ ગયું કે નહીં, કે ચરઘાતાંકીય વિધેયનું પારિમાણિક સૂત્ર હંમેશા 0 જોઈએ.
એકનું 0 છે, વચ્ચે બાદબાકી છે તો આનું 0 જ હશે. એ તો આપણે પહેલેથી કહેતા આવી છીએ, ચરઘાતાંક એવી દે એનું 0 0 0 હોય. ચાલો થઈ ગયું. તો V0 બરાબર x એટલે અંતર, L1 એ એટલે શું આવ્યું t-1 છેદમાં આના તો 0. એકનું લખો કે આનું લખો, યાદ કરો જૂના દાખલા બેયના હરખા હોય, આનું 0 0 આનું 0 0. તો V0 નું શું આવ્યું m0 L1 t-1 રેવડે. ચાલો મસ્ત મજાનો એક ટોપિક આપણે અહીંયા કમ્પ્લીટ થયો. હવે પારિમાણિક વિશ્લેષણની મર્યાદામાં હજી એક વસ્તુ આપણે આગળ કરશું, બરોબર ને બાળકો? એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી બચ્ચા બલ્ટી બાય બાય, ટેક કેર, સી યુ ધેન, ધ્યાન રાખજો, બાય. ચાલો મળીએ પછી.